સર, આપણે જે રીતે વાત કરી કે ફાર્મા સેક્ટર એઝ એ ડિફેન્સિવ તરીકે કામ કરી રહ્યું છે, કે જેમણે પાસમાં પણ બહુ સરસ રિટર્ન આપ્યું છે, પરંતુ હવે હું તમને એમ પૂછું કે આપણા વ્યુઅર્સ માટે ખાસ કરીને ટોપ 2 પીક તરીકે તમારા પર્પઝથી કે કયા 2 સ્ટોક છે કે જેને પોર્ટફોલિયોમાં આપણે જગ્યા આપવું જોઈએ હાલ કરંટ લેવલ ઉપર સર? હાલ કરંટ લેવલ પર મારા મતે લ્યુપિનની અંદર તમારે રોકાણ કરવાની સલાહ છે. કેમ કે તમે જો લ્યુપિનની અંદર તમે જુઓ તો છેલ્લા 5 વર્ષની અંદર 37% કમ્પાઉન્ડિંગ ગ્રોથ હતો અને છેલ્લા 3 વર્ષમાં 141% કમ્પાઉન્ડિંગ ગ્રોથ છે. એટલે લ્યુપિન કોન્સ્ટન્ટ ગ્રોથ કરી રહી છે, પરંતુ સ્ટોક્સની અંદર અત્યારે એક લોંગ ટર્મ કોન્સોલિડેશન છે, એટલે એ વધી નથી રહ્યો, એટલે લેગ થઈ ગયો છે બીજા બધા ફાર્મા સ્ટોક્સની કમ્પેરિઝનમાં. તો આવનારા સમયમાં એ બહાર નીકળી શકે છે અને આ વધી શકે છે. તો એક લ્યુપિનની અંદર સલાહ છે. અને બીજું મેં જેવી રીતે કીધું કે અબોટ ઇન્ડિયાની અંદર સલાહ છે કે અબોટની અંદર સ્ટોક્સ છેલ્લા 1 વર્ષમાં સારો એવો કરેક્ટ થઈ ગયો છે, પરંતુ એનો પ્રોફિટ કોન્સ્ટન્ટલી ગ્રો થઈ રહ્યો છે અને 18% કમ્પાઉન્ડિંગ રેટથી છેલ્લા 5 વર્ષમાં વધી રહ્યો છે. તો એની કારણે સ્ટોક્સનું વેલ્યુએશન ચીપ હોવાને કારણે આ પણ સ્ટોક્સ લેવો જોઈએ. 25,000ની આસપાસ એને બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે, તો ત્યાંથી એ બાઉન્સ બેક કરી શકે છે. તો લેવો હોય તો આ બંને સ્ટોક્સની અંદર નિવેશની સલાહ છે. ઓકે, તો હાલના લેવલે અને વેલ્યુએશન વાઇઝ લુપિન અને અબોટ ઇન્ડિયા બંને ફાર્માસ્યુટિકલ સ્ટોક જેમાં મોમેન્ટમ અને ખાસ કરીને જો નવું એન્ટ્રી કર્યું હોય તો આ બંને સ્ટોક ખાસ કરીને ફોકસ